पानी पी के देख रही हो क्या है मुरलीधर मित्रों जय मां मोगल हूँ छुं प्रवीण करमोर लईने આવી ગયો છું તમારા માટે નવો વ્લોગ। તો મિત્રો તમને મેં સવારે કીધું હતું એ પ્રમાણે હું ખંભાળિયાથી દ્વારકા આવી ગયો છું અને દ્વારકા આવી અને આપણે દિલખુશ દાબેલીનું શૂટ કરવા આવ્યા છીએ બરોબર। તો આપણે ભાઈ હારે વાતચીત કરી અને બધી જાણકારી લેશું। તો ચાલો મારી સાથે અને કરીએ વાતચીત। તો જય મુરલીધર। જય મુરલીધર। કેમ છો મજામાં? ઓ મોજે મોજ। તો પહેલા તો તમારું નામ બતાવી દો। મારું નામ જયેશ જોશી, કચ્છના વતની। તો ભાઈ જો પેલા તો એ ભાઈએ કીધું કે કચ્છના વતની એટલે દાબેલીની વાત આવે એટલે કચ્છ પ્રખ્યાત બરોબર। કેમ કે દાબેલીનો જન્મ કચ્છમાંથી થયો છે બરોબર। એટલે તમારે સ્વાદમાં તો કોઈ વસ્તુ આપણે ટૂંકમાં કહેવાની થતી જ નથી। તો ચાલો અહીંયા આવો અને તમને કેમેરામેન અહીં આવી જાવ એટલે આપણે બતાવી દઈએ। તો પેલા તો જો છે ને ભાઈ તમે ઘૂઘરા બનાવો છો? ઘૂઘરા જામનગરના પ્રખ્યાત। પછી આપણે શું શું વેરાયટી હોય છે? આપણે આ દિલખુશ જે દાબેલી છે, કચ્છની સ્પેશિયલ દાબેલી। પછી વડાપાઉં છે। આપણા સબસ્ક્રાઇબરને બતાવી દો વડાપાઉં। આ તો તમે ઘરેથી જ કમ્પ્લીટ તૈયાર કરીને। ભૂંગરા બટેકા છે, પછી બ્રેડ કટકા રાખીએ છીએ, બ્રેડ રાખીએ છીએ બરોબર। આ બધી સ્પેશિયલ સારી જ આઈટમ ને દાબેલી પણ અમૂલ બટરમાં જ શેકીને આપવાની। અચ્છા એવું છે। તો જો અહીંયા તમે કેમેરામેન લઈ લ્યો। અહીંયા તો પેલા છે ને આપણે અમૂલ બટર છે જે દાબેલી વાળા બહુ ઓછા યુઝ કરતા હોય અને તમારે ચીઝ વાળી ખાવી હોય તો પણ મળી જશે બરોબર। તો આપણે આ કેટલાક વર્ષોથી આપણે 20 વર્ષથી અહીંયા ચાલુ જ છે દ્વારકા અને સારું એવું પરફોર્મન્સ છે। ગામની સાથ સરકારે સારો જ છે એટલે આપણું સારું ગામની ગરાગી છે, ચાલ્યા રાખે છે, દ્વારકાધીશની દયા છે। અને મિત્રો તમને ખબર છે કે પ્રવીણભાઈ જે વિડીયો બતાવતા હોય ને પહેલા ટેસ્ટિંગ કરેલું હોય ને તો જ એ વિડીયો શૂટિંગ કરી છે। અમે ભાઈ આપણે જે ટેસ્ટ કરેલું હોય ને ત્યાં જ વિડીયો શૂટ કરવા જઈએ છીએ બરોબર છે। તો પહેલા તો જો હવે આપણે હાલો દાબેલી ખાઈ લઈએ। અને ભાઈ રસ છે ને જોરદાર હોય છે। તો રસ હજી તો આપણો ટાઈમિંગ પહેલા તો કહી દો। આપણો ટાઈમિંગ બપોરે 3 થી કરી રાત્રે 9:30। ઓકે। તો વધુ પૂરતી ગ્રાહકી તો સાંજે 6 થી 7 ની વચ્ચે। અચ્છા 6 થી 7 ની વચ્ચે। હજી તો ભાઈ આવ્યા જ છે અને ગોઠવ્યું જ છે અહીંયા બધું। તો એવું છે ને હાલો આપણે પહેલા તો ટેસ્ટ કરીએ અને પહેલા રિવ્યુ આપીએ અને પછી વાતચીત આગળ કરશું। જયેશભાઈ આ દાબેલીનો મસાલો છે એમાં તમે શું શું વસ્તુ એડ કરો છો? દાબેલીમાં મસાલામાં એવું છે કે એ અમુક અમારી સિક્રેટ વસ્તુ છે કે એના અંદર મસાલા ઘણી જાતના પડતા હોય છે એ છે અને આ ચટણી છે, રસો છે, એ બે વસ્તુ અમારી ખાસ સિક્રેટ રાખેલી હોય છે। બાકી
આ લીલા મરચાની ચટણી છે, એમાં પુદીના હોય, લીંબુ હોય, સિંગદાણા હોય, ટોપરાની ખમણ હોય, એવી વસ્તુ છે, ઘરેલું વસ્તુ છે. આ લસણવાળી ચટણી છે, એની અમે તેલમાં વઘાર કરીને બનાવીએ છીએ. લસણ. અને જો મિત્રો આ મસાલામાં ઉપરથી શણગાર કરેલો છે, જે ધાણા ભાજી, આપણે એપલ અને દાડમના બી, અને આની કોર જો આપણે જે ધાણા ભાજી ઉપરથી કોઈને એક્સ્ટ્રા જોતી હોય તો પણ મળી જાય. ચણા છે, બી છે, આની કોર આપણે બીનો ભૂકો છે, સેવ છે, પછી આ બધી વસ્તુ ઘૂઘરામાં અને પડતી હોય છે. અને ભાઈનો હું તમને હે ને ભાઈ ભૂંગળા બટાકા બતાવી દઉં. એકદમ લાજવાબ, મોઢામાં પાણી આવી જાય ને એવા ભૂંગળા બટાકા ભાઈ બનાવે છે, બરાબર છે. અને આપણે જયેશભાઈએ જે વાત કરી કે આ મસાલો છે ને એમનો સિક્રેટ છે, એટલે એ કોઈને કહેતા નથી, બરોબર છે. એની રીતે ટૂંકમાં એના જે પરદાદા દાદા પોતે એમનો સન છે, એના સિવાય કોઈના મસાલા નહીં, સિક્રેટ રેસીપી ખબર છે નહીં, બરોબર કે એના સિવાય કોઈ અગર ખબર નથી કે ભાઈ આમાં શું એડ કરે છે. બાકી જોવામાં એકદમ જોરદાર લાગે છે. તો ચાલો હવે આપણે પહેલા નાસ્તો કરી લઈ ને પછી વાતચીતું કરીશું. અને કોઈ આપણે જોતા હોય તમારે પાર્સલ તો પણ મળી જશે, અને એમના નંબર પણ હું તમને નીચે સ્ક્રીન ઉપર આપી દઈશ, બરોબર છે. અને ભાઈ જયેશભાઈ કહે છે કે આપણી દાબેલી 3 દિવસ સુધી બગડે નહીં, તમે પાર્સલ કરીને જાઓ એટલે 3 દિવસ સુધી બગડે નહીં. તો જયેશભાઈ વાત સાચી? હા, એમાં શું છે કે તમે ડુંગળી ના ખાઓ તો એ પ્યોર તેલથી જ બનેલી હોય છે, એટલે કદાચ રહી જાય ને તો એને કઈ ફરક પડતો નથી, એવી ને એવો જ સ્વાદ મળે છે. અચ્છા, તો આપણે પહેલા નાસ્તો કરી લઈ પછી પાર્સલ કરાવી લેશું, બરોબર છે. એવું છે તો જો આપણે તમને આખું વાઇડ એંગલથી બતાવી દઉં. અને એમની સાથે જ જે એમની દુકાન છે એમની સામે જ એમનું ગોડાઉન છે, દિલખુશ દાબેલી, જે કચ્છની પ્રખ્યાત દાબેલી તરીકે ઓળખાય છે. અને તો ચાલો આપણે જયેશભાઈ હારે વાતચીત કરી અને લોકેશન જાણી લઈએ. તો જયેશભાઈ પહેલા તો આપણા દર્શક મિત્રોને લોકેશન બતાવી દો. આપણું ત્રણબત્તી ચોકની અંદર બેરા સાહેબની હોસ્પિટલ છે, એની બાજુમાં જ છે, ચોકની અંદર જ, રિક્ષા સ્ટેન્ડની પાછળ. તો ભાઈ ત્રણબત્તી ચોકમાં તમે આવો એટલે દિલખુશ દાબેલી તમને રિક્ષા સ્ટેન્ડ છે એની એક્ઝેક્ટ પાછળ, બરોબર ને? હા, અને તમને જો આ કાર્ટ જોવા મળી જ જશે. અને કદાચ હું તમને નીચે નંબર પણ આપી દઈશ, કદાચ તમે આવતા હો તો વાતચીત કરીને આવું. 2-4 જણા હોવ તો વાતચીત કરીને આવું, કેમ કે લગભગ તો આપણે બંધ રાખવાનું થતું જ નથી. ઓછું થાય, બંધ રાખવાનું ભાગ્ય જ ક્યારેક હોય, કઈક કામ એવું કોઈ પ્રસંગ હોય અથવા તો એવું ચિત્ત હોય તો જ તમે બંધ રાખો, બાકી ચાલુ જ હોય. બાકી 7 દિવસ ચાલુ જ હોય છે. તો એવું છે. અને એકવાર વિઝિટ કરજો, તમને એકદમ એવી મજા આવશે ભાઈ, બરોબર છે. તો એકવાર વિઝિટ કરી જાઓ ને એટલે તમે આવી અને બધી ટૂંકમાં, અને આપણે જે હોય છે એ તો બધું જે મસાલા છે એ તો કોઈ એક સિક્રેટ એક જ વસ્તુ, બાકી કોઈ નહીં, બાકી જ બધું ખુલ્લું જ છે ને. બાકી તમે આવી અને જોઈ શકો, બરોબર, કઈ રીતના બનાવે છે, શું છે બધું. આ છે બધું તમને એ બતાવશે, એક એમનો ચટણી અને એક એનો મસાલો, એ સિવાય તમને બધી વસ્તુ જણાવી શકશે. રસ બટર અથવા તો બ્રેડ કટકા ને. તો મિત્રો અટાણે જો રસ બટર બને છે. हमारे मिठाई डालना, क्योंकि हमको दही की आदि आ गई है। तुरंत रवादेव
તો જો આપણે ભાઈ અહીંયા સબસ્ક્રાઈબર ભૂટકા છે અને એ ભાઈ છે ને અહીંના ટૂંકમાં આપણે ડેઈલી સર્વિસના ગ્રાહક છો ને? હા હા ભાઈ કઈ મેં નવો રેગ્યુલર નાસ્તો કરવાની કેવી મજા આવે? મજા આવે, આથી વધારે ક્યાંય મજા જ નથી આવતી. બરોબર. તો જયેશભાઈ ની દાબેલી પ્રખ્યાત જ છે. જો તમારી સાથે આપણે જો આ જે કસ્ટમર છે એની હારે વાતચીત કરી છે. અમે એને હે ને પ્રેમથી મામા કહીને, મામા સિવાય એમ નાસ્તો ક્યાંય કરતા નથી. અમારે ડેલી 4 વાગે એટલે આવી જ જવું પડે, એમાં કઈ ના આવે. ડેઈલી સર્વિસ નું ભાઈ, તો તમે વિચાર કરો કેવા પ્રખ્યાત હશે ને કેવી એની વસ્તુઓ છે કે માણસને 4 વાગ્યા એટલે દાબેલી ખાવા આવી જાય. આવવું જ પડે, એમાં કઈ ના હાલે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈ અને રિવ્યુ આપી દઈ. આપણે પેલા કસ્ટમરના તો રિવ્યુ લઈ જ લીધા છે, હવે આપણે આપણી રીતના રિવ્યુ આપી દઈ. તો મિત્રો જો આપણી દાબેલી આવી ગઈ છે. પેલા તો તમને જમાડી દઉં, બરોબર, અને હવે આપણે ટ્રાય કરીએ અને રિવ્યુ દઈ. ભાઈ વસ્તુ જોરદાર છે. અને રાજભાઈ, પેલા તો જે આમાં માંડવીના દાણા નાખ્યા ને ભાઈ, એના કારણે ક્રન્ચીસનેસ આવે છે કે તમે આમ બાઈટ લ્યો ને, મોઢામાં તમે આ રીતના બાઈટ લ્યો એવી મજા આવે છે ભાઈ. છેડા વસ્તુ છે, એકવાર ટ્રાય કરી લો, બરોબર. અને એવું લાગે તો આપણું નામ લેજો આવીને, ભાઈને, જયેશભાઈને. અને જોરદાર વસ્તુ છે. અને સાથે સાથે હું તમને દાબેલી, ઘૂઘરા, બ્રેડ કટકા અને આપણે એવી બધી વસ્તુઓ બનાવે છે, ભૂંગળા બટેકા, પછી વડાપાવ, બરોબર, એવી ઘણી વસ્તુઓ બનાવે છે, ભેળ, અને એકથી એક જોરદાર હોય છે. તો એકવાર તમે આવો, વિઝિટ કરો, મજા આવશે. તો હવે પેલા હું ને રાજ બે નાસ્તો કરી લઈએ. કા રાજ? હવે રાજને ભૂખ લાગી છે, જોઈને મોઢામાં પાણી આવી જાય. તો હાલો પેલા આપણે નાસ્તો કરી લઈ, પછી વાતચીત આગળ કરશું.